कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। कल्याणपादपारामां श्रुतगङ्गा हिमाचलम् विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीज्ञातनन्दनम्। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, मावित्रो સમાન મુરબ્બીઓ મુમુક્ષુઓને નમસ્કાર। પરમ કૃપાળદેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 68 બજાણા કાઠિયાવાડ અષાઢ સુદ પૂનમ શુક્ર વિક્રમ સંવત 1945 તારીખ 12/7/1889। બજાણા કાઠિયાવાડ કહેતા સૌરાષ્ટ્ર અને બજાણા કહેતા વિરમગામ પાસે અમદાવાદ જતા પહેલાં જે વિરમગામ અને વિરમગામ વાયા વિરમગામ કહેતા તે એ વિરમગામથી 15-20 બહુ તો 25 કિલોમીટરની અંદર બજાણા ગામ આવેલું છે અને એ કોઈ નટનટી બજાણિયા વગાડનારા અને વગાડીને નાચનારા એટલે કે જે દોરી ઉપર નૃત્ય કરતા હોય, પગનું બેલેન્સ કેટલું હોય સંતુલન જાળવીને, અને તે જે જાતિ છે મનોરંજન કરનારી તે બજાણિયા કહેવાય। અને તે નટીને ગામ ગરાસમાં આપેલું ધ્રાંગધ્રાના રાજવી કોઈ ઝાલા હતા તેમણે આપેલું અને ત્યારથી એ બજાણિયા જ્ઞાતિ જેમાં વધુમાં વધુ વસ્તી તે બજાણા ગામ અને તે બજાણા કાઠિયાવાડ એમાં વળી પરમ કૃપાળદેવને વઢવાણ કેમ્પથી ત્યાં જવાની સ્થિતિ થઈ છે। વઢવાણ કેમ્પથી અષાઢ સુદ આઠમે અઠવાડિયા પહેલાં જ પત્ર લખ્યો છે, પછી એ જ એરિયા એ જ બાજુ ગમે તે કારણ હોય ત્યાં જવાનું થયું છે અને ત્યાંથી આ પત્ર લખાયો છે। કોને લખ્યો છે તો શ્રી મનઃ સુખરામબાઈ ત્રિપાઠીને। સરસ્વતી ચંદ્ર નવલકથાના સર્જક શ્રી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીના સગા જેવા કાકાશ્રી કયો, ગુરુ કયો, માર્ગદર્શક કયો, મિત્ર કયો, સાક્ષર મંડળી કયો, નડિયાદના નાગર, વડનગરા નાગર અને 1 નંબરના સાક્ષર તે મનઃ સુખરામબાઈ ત્રિપાઠીને લખ્યો છે। 2-4 પત્રો લખ્યા છે, એમાં એક વધારે એ પ્રકાંડ પંડિત છે અને વેદાંતના પારંગત છે। સંસ્કૃતમય ભાષા જ બોલે વર્તે એનું ચાલે તો બધો જ વહીવટ, બધો જ કારભાર બધું જ સંસ્કૃતમાં કરાવે એવો જેમને આગ્રહ હતો તેવા મન સુખરામભાઈને કૃપાળદેવે લીધા છે, પત્ર લખ્યો છે, વાંચીએ। અષાઢ સુદ સાતમનું લખેલું આપનું પત્ર મને વઢવાણ કેમ્પ મળ્યું, ત્યાર પછી મારું અહીં આવું થયું, એથી પહોંચ લખવામાં વિલંબ થયો। પુનર્જન્મના મારા વિચારો આપને અનુકૂળ થવાથી મને એ વિષયમાં આપનું સહાયકપણું મળ્યું। હમણાં છેલ્લા 2-3 પત્રથી પુનર્જન્મનો નિશ્ચય કરાવવાનો, નિર્ધાર કરાવવાની વાત જોરદાર ચાલે છે। દરેક પત્રમાં કૃપાળદેવ કહે છે કે કાં તો પ્રત્યક્ષ સમાગમે વાત, કાં તો રૂબરૂમાં ચર્ચી શકાય અથવા વિશેષ હવે પછી। 3-4 પત્રથી આમ જુઓ તો રાહ જોવાય છે। થોડો ઉલ્લેખ કર્યો છે, પહેલાં પરોક્ષ રીતે વાત કરી, પ્રત્યક્ષ રીતે વાત કરી, કેટલુંક પ્રત્યક્ષ સમાગમ પર છોડ્યું છે। હવે આમાં લખ્યું છે કે મારા વિચારો આપને અનુકૂળ થવાથી મને એ વિષયમાં આપનું સહાયકપણું મળ્યું, એટલે મને કંઈ કંપની મળી, મારા વિચારોમાં કોઈક સહભાગી થયા કે જેથી મને આનંદ થાય છે કે મેં પુનર્જન્મ સંબંધી જે લખ્યું હતું કે સર્વ વસ્તુ કરતાં આત્મજ્ઞાન શ્રેષ્ઠ છે, ધર્મ વિષય ગતિ આ ગતિ નિશ્ચય છે અને અનુભવથી કહેવામાં હું અચળ છું અને શુદ્ધ ઉપયોગ હોય તો આત્મજ્ઞાન પામી શકાય છે। એ પુનર્જન્મની વાત સાથે સાથે કૃપાળદેવે ઉપયોગ પણ શબ્દ ઇન્ટ્રોડ્યુસ કરી દીધો છે, ઓળખાવી દીધો છે। આ વેદાંતિને વિતરાગ દર્શનનો ઉપયોગ શબ્દ જરાય લક્ષમાં નથી, કારણ કે કોઈ શાસ્ત્રમાં, કોઈ શ્રુતિ સ્મૃતિમાં, ઉપનિષદમાં ઉપયોગ શબ્દ નથી આવતો। એ ઉપયોગ શબ્દ એ જીનાગમની અપૂર્વ ભેટ છે। જેમ અનેકાંત, અહિંસા, અપરિગ્રહ, અનેકાંત દર્શન, દૃષ્ટિ જે કહ્યો તે
અહિંસાનો સિદ્ધાંત અને અનેકાંતનો સિદ્ધાંત અને અપરિગ્રહનો સિદ્ધાંત, એ જેમ જૈન દર્શનની આખા જગતને અમૂલ્ય ભેટ છે, તેવી રીતે ઉપયોગ શબ્દ વિના જૈન દર્શન કે કાંઈ આત્મા સમજાય તેવું નથી. એટલે ઉપયોગ શબ્દ ઉપર પાછું લીધું છે અને આગળ આવે છે. તો મને મારા વિચારો આપને અનુકૂળ લાગ્યા, આપને અનુરૂપ લાગ્યા, સુસંગત લાગ્યા, કંઈક ગમ્યા અથવા તો ઠીક લાગ્યા, તેનો આનંદ થયો. આપે અંતઃકરણીય આત્મભાવજન્ય અભિલાષા જે એ દર્શાવી તે નિરંતર સત્પુરુષો રાખતા આવ્યા છે. કૃપાદેવ પણ જેને પત્ર લખે છે તેને ગમે તેવી રીતે લખ્યું છે કે અંતઃકરણીય, ક્યાંય શબ્દ આવો આવે નહીં. અંતઃકરણ પૂર્વક આવે, અંતઃકરણથી આવે, અંતઃકરણ સાથે આવે અને વધારે તો અંતઃકરણ પૂર્વક આવે. અહીંયા તો અંતઃકરણ સાથે નથી કહેવું, સહિત નથી કહેવું, અંતઃકરણીય એટલે કે તમે અંતરમાં રાખવા યોગ્ય, મનમાં મનન કરવા યોગ્ય. એ અંતઃકરણ એટલે કરણ એટલે સાધન, અંતઃકરણ એટલે અંદરનું સાધન એટલે કે મન. બહિર્કરણ જે કહીએ છીએ, બાહ્ય સાધન કહીએ છીએ તે કાયા, જીભ, નાક, આંખ, કાન, 5 ઇન્દ્રિયો. પણ છઠ્ઠું જે મન કહીએ છીએ તેને અંતઃકરણ કહીએ. એટલે આપણે કહીએ દિલથી ખમાવું છું, હૃદયથી ખમાવું છું, હાર્દિક ક્ષમા યાચું છું, અંતઃકરણપૂર્વક ખમાવું છું. તો અહીંયા અંતઃકરણીય એટલે કોઈ વસ્તુમાં તે કરણીય કહીએ, કૃત્ય કહીએ, વિચારણીય કહીએ, વિચાર કરવા યોગ્ય. તેવી રીતે અંતઃકરણ એટલે કે આત્માનો ઉપયોગ જ જ્યારે મનન કરવાનું કામ કરે છે ત્યારે મન. તો મનનીય લખવાની બદલે અંતઃકરણીય લખ્યું કે અંતઃકરણમાં બેઠું છે, મનમાં જડાઈ ગયું છે અને મનમાં જડાવવા યોગ્ય જ છે, અંતઃકરણમાં મૂકવા યોગ્ય છે, સ્થાપવા યોગ્ય છે, મનથી દિલથી જ કરવા જેવું છે. તે આપે અંતઃકરણીય આત્મભાવજન્ય, જન્મ પામવો, એના ઉપરથી જન્મ શબ્દ એટલે કે જણવું, જન્મવું, જન્મ પામવો વગેરે જે કહીએ તે તો આત્મભાવ્ય જનક, એના પરથી જનક અને જનેતા શબ્દ આવ્યા. એટલે જનક કહેતા પિતા, જનેતા કહેતા માતા આપણે જાણીએ છીએ. તો આત્મભાવજન્ય એટલે આત્મભાવ જેમાંથી નિષ્પન્ન થઈ શકે, ઉપજી શકે, નીપજી શકે, આત્મભાવને જે જન્મ આપી શકે તેવી. એટલે અભિલાષા જે એ દર્શાવી તે નિરંતર સત્પુરુષો રાખતા આવ્યા છે. એટલે કે અંતઃકરણીય અને પછી આત્મભાવને જન્મ આપે તેવી અને અંતઃકરણમાં રહી શકે તેવી, મનન કરવા યોગ્ય એવી અભિલાષા એ નિરંતર સત્પુરુષોનો માર્ગ હોવાથી રાખતા આવ્યા છે. અહીંયા કૃપાદેવ કેવી શૈલીથી લખે છે, દૃષ્ટિથી લખે છે કે તેવી મન, વચન, કાયા અને આત્માથી દશા તેઓએ પ્રાપ્ત કરી છે. એટલે એવા સત્પુરુષો કે જેણે મન, વચન, કાયાથી અંતઃકરણમાં ઉપયોગપૂર્વક શુદ્ધ ભાવ અને ઉપયોગપૂર્વક શુદ્ધ ઉપયોગ પર લઈ જવા છે, આત્મભાવ પર લઈ જવા છે. એટલે શરૂઆતમાં જ વિશેષણ મૂક્યા કે જે અંતઃકરણીય છે, આત્મભાવજન્ય છે અને તેવી અભિલાષાવાળા જે સત્પુરુષો અત્યાર સુધીના બધા નિરંતર રાખતા આવ્યા છે તેવી મન, વચન, કાયા અને આત્માથી દશા તેઓએ પ્રાપ્ત કરી છે. અને તે દશાના પ્રકાર વડે દિવ્ય થયેલા આત્માએ વાણી દ્વારા સર્વોત્તમ આધ્યાત્મિક વચનામૃતને તેઓએ પ્રદર્શિત કર્યા છે. એટલે આવી રીતે મન, વચન, કાયાથી જે આત્મા દિવ્ય સ્વરૂપને પ્રાપ્ત થયા, પોતાની જ વાત છે, એવી દશાના પ્રકાશ વડે દિવ્ય થયેલા આત્મા અને એણે સર્વોત્તમ આધ્યાત્મિક વચનામૃતોને પ્રદર્શિત કર્યા છે. કેમ કે 21મો પત્ર એનું શીર્ષક જ વચનામૃત મૂક્યું છે. અહીંયા 68મા પત્રની વાત ચાલી રહી છે. એટલે કૃપાદેવની આ દશા છે અને પછી પોતે પોતાના માટે જ લખી રહ્યા છે, પણ લખ્યું છે કે નિરંતર સત્પુરુષો એવા થાય છે, એવી દશા છે, દશાનો પ્રકાશ છે, દિવ્ય પ્રકાશ છે અને એનાથી આધ્યાત્મિક વચનામૃતો પ્રદર્શિત કર્યા છે, જેને આપ જેવા સત્પાત્ર મનુષ્યો નિરંતર સેવે છે. એટલે કે પોતે કૃપાદેવ અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ. તો પછી આવ્યું 875મો પ્રભુશ્રીજીને લખાયેલો પત્ર, જેને પ્રભુશ્રીજીએ અનંતી કૃપા કરી મંગલાચરણમાં સ્થાન આપ્યું, જે મંગલાચરણમાં આખો મોક્ષનો માર્ગ મૂકી દીધો છે. તો મૂળ્યું શું? તો કે અહો તો એક આશ્ચર્યકારક અવ્યય થયો. પણ સત્પુરુષ મૂળમાં મુખ્ય અને એમાં પણ મુખ્યમાં મુખ્ય પહેલું વચનામૃત મૂક્યું, પછી મુદ્રા, પછી સત્સમાગમ. તો અહીંયા એવા સત્પુરુષ, એવા વચનામૃતને જેણે પ્રદર્શિત કર્યા છે તેવા, એટલે કે પોતે જ, અને તે વચનામૃતને પ્રદર્શિત કર્યા પછી આપને પત્ર રૂપે મળ્યા પછી આપના જેવા મનસુખ રામભાઈ, સૂર્યરામભાઈ ત્રિપાઠી જેવા પ્રકાંડ પંડિત, વેદાંતના જ્ઞાતા અને એ જમાનાના 1 નંબરના નડિયાદના નાગરને 1 નંબરના સાક્ષર
તેવા સત્પાત્ર મનુષ્ય, કૃપાળુદેવે તેને એમ કહીને સત્પાત્ર કહી દીધા કે કંઈક અમે લખી શકીએ, ઠલવી શકીએ અને તમે ઠલવ્યા પછી ગ્રહણ કરીને કંઈક આગળ જઈ શકો તેવા, એટલે સત્પુરુષો આવા છે અને એને આપના જેવા નિરંતર સેવી રહ્યા છે તે સત્પાત્ર મનુષ્યો. અને એ જ અનંત ભવનું આત્મિક દુઃખ ટાળવાનું પરમ ઔષધ છે. આ અનંતકાળના પરિભ્રમણમાં અનંત દુઃખ છે, બધું છે, પણ એને જો ટાળવા હોય તો એની દવા, એનું ઔષધ, એનું ભેષજ જે કયો તે આ એક છે. કારણનું નિવારણ, દર્દનું નિવારણ, ઉપાય એક છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. એટલે ઉપાય છે, નિદાન થઈ ગયું છે તો ઉપાય છે. એવા સત્પુરુષો થયા છે. બધા સત્પુરુષની સાક્ષી લઈ લીધી, કેમ કે બધાનો એક જ મત છે, પોતે પણ તેમાં આવી ગયા. વળી એવી દૃષ્ટિ, એવો ભાવ, એવો ઉપયોગ એ નિરંતર રાખતા આવ્યા છે અને એ દશાના પ્રકાશ વડે કહેતા આવ્યા છે અને પાછા વાણી દ્વારા, એટલે વચનામૃતનું મહત્વ, અને પછી એને આપ સેવી રહ્યા છો. એટલે કે નિરંતર સેવે છે આપના જેવા સત્પાત્ર મનુષ્યો. એટલે બીજા બધા સત્પાત્ર જીવોને પણ લઈ લીધા, આખી દુનિયા લઈ લીધી. આમ જુઓ તો સદગુરુ અને સત્શિષ્ય બંનેની સૃષ્ટિ આમાં આવી ગઈ. આગળ જઈએ. સર્વદર્શન પારિણામિક ભાવે મુક્તિનો ઉપદેશ કરે છે એ નિસંશય છે. સર્વદર્શન પારિણામિક ભાવે મુક્તિનો ઉપદેશ કરે છે. દર્શન શું? તો કે દૃશ એટલે જોવું. સંસ્કૃતમાં દૃશ ધાતુ છે, ધાતુ એટલે વર્બ, ક્રિયાપદ, અને દૃશ એટલે જોવું. મેં તમને જોયા, તમે મને જોયા, આપણે જોયા, એકબીજાને જોયા, વસ્તુને જોઈ. તો જોઈ એમ વ્યવહારમાં રૂઢ થઈ ગયું છે. હકીકતમાં આપણે શિષ્ટ ભાષામાં વિનયસભર રીતે કહેવું હોય ત્યારે એમ કહીએ, મને આપના દર્શન થયા, અથવા તો મને આમના દર્શન કરવા જવું છે, મળવા જવું છે એમ કહેવાની બદલે, જોવા જવું છે એમ કહેવાની બદલે, દેખ્યું એમ કહેવાની બદલે દર્શન શબ્દ વાપરીએ. એક સીધો સાદો અર્થ દર્શન કહેતા, દૃશ્ય કહેતા જોવું, એ દર્શનનો અર્થ. બીજી રીતે દર્શનનો અર્થ શ્રદ્ધા, કે દર્શન હશે તો આત્મદર્શન થશે, શ્રદ્ધા હશે તો ખરેખર અનુભવપૂર્વકનું સમ્યક દર્શન થશે, વ્યવહારથી પણ રુચિ હશે, અધ્યાત્મની, સૂત્રની, સિદ્ધાંતની, ઉપદેશની અને સત્પુરુષના બોધને વચનની શબ્દ આવ્યો છે એટલે ગ્રહણ કરવાની જો રુચિ હશે તો સમ્યક દર્શન પ્રાપ્ત થશે. એટલે ત્યાં એ શ્રદ્ધાના અર્થમાં પણ આવ્યું. સર્વ દર્શન કહી દીધું છે. અહીંયા એ લાગુ પડતો શબ્દ નથી. સર્વ શ્રદ્ધાની વાત નથી, તો સર્વ દર્શન, સર્વને જોવા જવું એ પણ વાત નથી. તો દર્શન અહીંયા કયો શબ્દ છે? તો દર્શન કહેતા તત્વજ્ઞાન, તત્વવિદ્યા, ફિલોસોફી કહીએ. જુઓ, તત્વજ્ઞાન અને તત્વવિદ્યામાંય ફરક છે, પણ જે કેવું છે તે અહીંયા ફિલોસોફી આપણે જેને કહીએ છીએ, ગુજરાતીમાં કહીએ તો તત્વજ્ઞાન, તત્વવિદ્યા કહીએ છીએ, અથવા સાદી ભાષામાં જે મત શબ્દ કહીએ છીએ તે મત. સર્વ મત, સંપ્રદાય નહીં, ગચ્છ નહીં, ગચ્છમતની જે કલ્પના, ત્યાં ગચ્છમાં સંપ્રદાય 84 ગચ્છ અનેક વસ્તુ આવી ગઈ, પણ મત કહેતા બધા ઇતર દર્શન આવી ગયા. સંપ્રદાય શબ્દ જુદો છે, ગચ્છ જુદો છે, મતભેદ જુદો છે. અહીંયા એકલો મત શબ્દ, તેમાં અહીંયા વિશાળ અર્થમાં લઈ લીધું. સર્વદર્શન એટલે કે ધર્મ સંબંધી, આત્મા સંબંધી, મોક્ષ સંબંધી, અધ્યાત્મશાસ્ત્ર, અધ્યાત્મની વાત કરનારા જે કોઈ મુખ્ય મત છે. આમ તો અનેકવિધ થાય, તો કે મુખ્ય કયા? તો કે એવા સર્વદર્શન, જે બધા જેમાં સમાવેશ પામે છે તે એવા મુખ્ય, એટલે સર્વદર્શન. હવે આપણે લેવાના છે કયા મુખ્ય છે તે. તો એ સર્વદર્શન કહેતા સર્વમત, ધર્મની, મોક્ષની વાત કરનારા સર્વમત. પારિણામિક ભાવે મુક્તિનો ઉપદેશ કરે છે. પારિણામિક ભાવ શું? તો કે ઔપશમિક, શાયિક, સાૌપશમિક, પછી પારિણામિક, સન્નિપાતિક, એ બધા ભાવની વાત છે. તો કે અહીંયા એવા અર્થમાં નથી કહેવાયું, બીજી રીતે કહેવાયું એમ લાગે છે કે પરિણામ, રિઝલ્ટ, ફળ, ફળશ્રુતિ, ફલતઃ, રિઝલ્ટ શબ્દમાં બધું સમજાઈ જાય. તો કે ફળ સ્વરૂપે, ફળશ્રુતિ રૂપે પરિણામમાં શું છે? તો કે પરિણામની વાત આવી. એટલે પરિણામિક ભાવ અથવા પરિણામિક ભાવ એટલે શું થયું? તો કે ફળ સ્વરૂપે, છેલ્લે રિઝલ્ટ રૂપે, કોન્સિક્વન્સ શું છે, અથવા તો કોન્સિક્વન્ટલી, એટલે જે પરિણામમાં જે કેવું છે કે રિઝલ્ટ શું આવે છે, તો કે ગમે ત્યાંથી ગમે તે વાત લાવો, પણ જેની ફલશ્રુતિ જે મોક્ષની જ છે, મૂળ સ્વભાવમાં લઈ આવો તે છે. કોઈ પણ વસ્તુને એના મૂળ સ્વભાવમાં લઈ આવો. મૂળ સ્વભાવ ક્યારેય બદલી શકાતો નથી. ચેતન ચેતન ભાવમાં જ હોય, જળ જળ ભાવમાં જ હોય. જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન હોય. કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. એટલે પોતાનું સ્વરૂપ, સ્વભાવ અન્યથા થઈ શકતું જ નથી. તો જે થાય છે તે વૈભાવિક શક્તિ, વૈભાવિક ગુણને કારણે થાય છે. તો એ બધી વાત જૈન દર્શનમાં છે. અત્યારે તો અહીંયા એટલું જ કે સર્વદર્શન, સર્વમત પરિણામે ફળ સ્વરૂપે એક જગ્યાએ જ લઈ જાય છે. ક્યાં લઈ જાય છે? મુક્તિનો ઉપદેશ કરે છે.
બધા દર્શનને, બધા મતને મોક્ષની જ વાત કહેવી છે, બીજી કાંઈ કહેવી નથી. પણ મોક્ષની વાત કહેવામાં, મોક્ષનો કોન્સેપ્ટ સમજવામાં અને કહેવામાં અને મૂકવામાં બહુ ફરક છે. તે મોક્ષની વાત જુદી છે. મુક્તિ કહેતા મોક્ષ, તો એ મુક્તિ શું એ વિચાર કરવાનો છે. સર્વદર્શન શું અને મુક્તિ શું? સર્વદર્શન શું એ લઈએ તો કે સર્વદર્શનમાં મુખ્યમાં મુખ્ય બે રીતે વિભાગ પાડ્યા છે. મુખ્ય 6 દર્શન છે, તે જુદી જુદી રીતે મૂક્યા છે. એ 6 દર્શન કેવી રીતે છે? તો પેલું સાંખ્ય દર્શન, બીજું યોગ દર્શન, ત્રીજું પૂર્વ મીમાંસા, ચોથું ઉત્તર મીમાંસા, પાંચમું ન્યાય અને છઠ્ઠું વૈશેષિક. આ વેદાંત દર્શન જે મુખ્ય છે, વેદને જે માન્ય કરનારા છે તેના જે દર્શન છે, તે 6 દર્શનને નામ લીધા આપણે: સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, ન્યાય અને વૈશેષિક. તો આમાં જૈન દર્શન, બૌદ્ધ દર્શન ના આવ્યા. તો બીજી રીતે વિચારે છે, આ તો વેદાંત દર્શનને માન્ય કરનારા 6 એ વિભાગ આવ્યો. એ સિવાય મુખ્યપણે બધાએ સ્વીકાર્યું છે, તે આખા જગતે સ્વીકાર્યું છે, તે છે દર્શન કે જૈન દર્શન, સાંખ્ય કહેતા યોગ દર્શન, બંનેમાં લગભગ સમાનતા હોવાથી. પછી મીમાંસા કહેતા પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા, એટલે વેદાંત આવી ગયું અને જૈમિની દર્શન આવી ગયું. પછી ચોથું ન્યાય દર્શન, જેમાં ન્યાય અને વૈશેષિક આવી ગયું. અને પાંચમું બૌદ્ધ દર્શન અને છઠ્ઠું ચારવાક દર્શન. આ 6 દર્શનની વાત મૂકી છે. તો 6 દર્શનની વાત ધીમે ધીમે બહુ જ ટૂંકમાં લેવાનો પ્રયાસ કરીએ છીએ. ખરેખર તો એના વિશેનો જ્યારે પત્ર આવશે, હાથ નોંધાવશે, ત્યારે લેવાનું છે. પણ અત્યારે આ વસ્તુ સમજવા માટે અછડતો ઉલ્લેખ, ઉપર છેલ્લી વાત લીધા વિના ચાલે એવું નથી. તો આ 6 દર્શન મુક્તિનો જ ઉપદેશ કરે છે. મુક્તિની વ્યાખ્યા શું મૂકી છે એ ધીમે ધીમે લઈએ. સાદી ભાષામાં તો મુક્તિ તે જ મોક્ષ. મૂચ ધાતુ છે સંસ્કૃતમાં ક્રિયાપદ. મૂચ મૂકવું, છોડવું, છોડી દેવું. હાથમાં પકડ્યું હોય તે ઝાલ્યું, ગ્રહણ કર્યું, પકડ્યું, મૂકી દઈએ, હાથ છૂટો કરી દઈએ, એવી રીતે કોઈ પણ વસ્તુ મૂકી દઈએ તે મોક્ષ. મોક્ષનો સીધો સાદો અર્થ મોહનો ક્ષય. મોહ કહેતા મોહ, આમ પણ બોલો એટલે પાછળ ઓલવેઝ એ સાઉન્ડ્સ લાઈક હ આવે જ. મોહ બોલીએ પણ છેલ્લે હ તો આવી જ જાય. એમાં જે સ્વરૂપ કહીએ પણ એમાં હ આવતો જ હોય છે. એવી રીતે મોહ કહેતા મોહ અને ક્ષ એટલે ક્ષીણ પામે છે, ક્ષીણ થઈ શકે છે, તે ક્ષય. તો મોક્ષની વાત છે એ જ મુક્તિની વાત છે. હવે આપણે પહેલામાં પેલું કયું દર્શન લઈએ? છેલ્લે જૈન દર્શનની વાત આપણું કહેવાય, ઘરનું કહેવાય. તો પહેલાં જે લેવું હોય તે. એમાં સાંખ્ય દર્શન એટલે યોગ દર્શન શું કહે છે? તો સાંખ્ય દર્શન શબ્દ જ સૂચવે છે તેમ સંખ્યા ઉપરથી સાંખ્ય આવ્યું. એટલે 25 તત્વોને 25 સંખ્યા, 25ના આંકડાને માને છે. અને 25 જેમાં મુખ્યપણે સમાય છે તેવા 2, તો કે પ્રકૃતિ અને પુરુષ. પુરુષ અને પ્રકૃતિ. ત્યાં પુરુષ કહેતા આત્મા, પ્રકૃતિ કહેતા આપણી ભાષામાં કર્મ. અને ત્યાં પ્રકૃતિ કહેતા જે કંઈ 3 ગુણ કીધા છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, એ ત્રિગુણાત્મક માયા. એ પછી એમાંથી મહત્તત્વ કયું? વેદાંત માયા કહે છે, સાંખ્ય દર્શન મહત્તત્વ કહે છે. જે આપણે દેવંદનમાં શ્લોક બોલીએ છીએ, મહત્તત્વ મહનીય મહ. તો મહત્તત્વ એમાંથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. એ બુદ્ધિમાંથી અહંકાર ઉત્પન્ન થાય છે. એ અહંકારમાંથી 5 જ્ઞાનેન્દ્રિય એટલે કાયા, જીભ, નાક, આંખ, કાન, 5 કર્મેન્દ્રિય એટલે હાથ, પગ વગેરે વાત થઈ હતી તે. પછી 5 તન્માત્રા એટલે કે વિષય 5, શબ્દ, રૂપ, રસ, ગંધ વગેરે. અને ત્યાર પછી એમાંથી 5 મહાભૂત ઉત્પન્ન થાય છે. એટલે એ રીતે આ 25 તત્વની વાત મૂકે છે, 25 સંખ્યા બતાવે છે. તે સાંખ્ય દર્શનની વાત છે. એ સાંખ્ય દર્શન મોક્ષ માટે શું કહે છે? તો કે જે કંઈ છે તે પુરુષ પ્રકૃતિ છે. અને એનું એને જ્ઞાન થઈ જાય છે કે આ ત્રિગુણાત્મક માયા છે, ત્રિગુણમાં બધું રહેલું છે. અને એને સાંભળ્યા વાંચ્યા પછી કંઈક તત્વજ્ઞાન, ભેદ જ્ઞાન થઈ જાય. અને તે જ એને મોક્ષ સ્વરૂપ માને છે. એથી વિશેષ કંઈ માનતું નથી. એટલે ત્યાં સાંખ્ય દર્શનની વાત પૂરી થઈ ગઈ. ત્યાર પછી વેદાંત દર્શન શું માને છે? તો કે વેદાંત દર્શન પ્રમાણે આ 3 ગુણ માયા વગેરે છે. જે જૈન દર્શન મિથ્યાત્વ કહે છે, તે વેદાંત માયા કહે છે. એના કરતાં પણ વધારે કે જે બ્રહ્મ છે, એક બ્રહ્મમાંથી જ આખું વિશ્વ ઉત્પન્ન થયું. અથવા તો કોઈ પણ જીવ છે તે બ્રહ્મનો જ અંશ છે અને છેલ્લે બ્રહ્મમાં ભળી જાય છે. અને જે આખી સૃષ્ટિ બ્રહ્મ કીધી છે તે વેદાંત કહે છે. તો કે એનો વાંધો નથી કે બ્રહ્મનું જ પથારો છે અને બ્રહ્મમાં ભળી જાય છે, તે બધાને માન્ય નથી થતું.
પણ જે વેદાંત દર્શન બ્રહ્મની વાત કરે છે ત્યાર પછી એનો મોક્ષ કેવી રીતે છે તો કે એને બ્રહ્મમય લાગે, જગત આખું બ્રહ્મમય લાગે. પછી હવા, પાણી, દિશા ગમે તે શબ્દ લાખો, બધું જ બ્રહ્મ બ્રહ્મ બ્રહ્મ, એટલે જગત આખું બ્રહ્મમય લાગે. અને બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, જે કાંઈ છે તે બ્રહ્મ, બીજું કાંઈ નથી, એના મય થઈ જાય. સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. તો એને બીજું કાંઈ લાગતું નથી, બધું એકાકાર થઈ જાય. જેમ આપણે કહીએ કે જળ બંબાકાર થઈ ગયું, આખી રૂમમાં પાણી, જ્યાં જુઓ ત્યાં પાણી, અર્થાત જગતમાં પાણી સિવાય બધું હોય, પણ તે વખતે આપણે કહીએ કે બધું પાણીમય થઈ ગયું. તેમ આ વેદાંતિ એમ કહે છે કે તે જ બ્રહ્મ, તે જ બ્રહ્મનો પથારો, બધું બ્રહ્મ બ્રહ્મમાં ભળી ગયું અને બ્રહ્મમય થઈ જાય. તો એટલું તત્વજ્ઞાન પ્રાપ્ત થઈ જાય ત્યાં સુધી વાંધો નથી. પછી એટલું થઈ ગયું એટલે ત્યાં જ જીવન મુક્ત અને ત્યાં જ મોક્ષ. પછી કાંઈ મોક્ષ થવાપણું, ચોથા ગુણસ્થાનક, સમ્યક દર્શન, આત્મજ્ઞાન લીધા પછી કેવલ જ્ઞાન સુધીનો પુરુષાર્થ, મોક્ષે જવાનું, ક્યાં બિરાજવાનું, કેવી રીતે થવાનું, એવો કાંઈ એમાં પુરુષાર્થ નથી. એ પુરુષાર્થનું વિશદ નિરૂપણ પ્રરૂપણ કાંઈ નથી. એટલે આત્મજ્ઞાન સુધી લઈ જઈ શકે, પણ પછીનો પુરુષાર્થ બાકી છે. આત્મજ્ઞાન થઈ ગયું, કૈવલ્ય થયું, કેવળ જ્ઞાન નથી કેવું, કૈવલ્ય એટલે આત્મજ્ઞાન. અને તે આત્મનું જ્ઞાન થયું, સમ્યક દર્શન થયું, ભેદ જ્ઞાન થયું, તો બસ ત્યાં જ મોક્ષ. અહીંયા જીવતા છતાં મોક્ષ, અને એ જ વિધેય મુક્તિ પણ એ જ, અને એ જ જીવન મુક્તિ છે. પછી તો બ્રહ્મમાં ભળી જાય છે. એક દીવામાં બધા દીવાની જ્યોત ભળી જાય, પ્રકાશ ભળી જાય, એમ કે છે તે વેદાંતની મોક્ષની વ્યાખ્યા. મુક્તિનું સ્વરૂપ આવું છે. તો વૈશેષિક દર્શન કે ન્યાય દર્શન એ બંને એમ કહે છે કે એકલા બ્રહ્મનો પથારો ને આવું કંઈ માન્ય ન થાય. આપણે આવું કંઈ માનતા નથી કે એમાંથી ઉત્પન્ન થયું ને એમાં ભળી ગયું ને એ જ મોક્ષ. તો શું માને છે તો કે જગતમાં 6 થી 7 મુખ્ય તત્વ છે. 7મું પાછળથી અભાવ તત્વ આવ્યું, પણ પહેલાં 6 તત્વ મૂક્યા છે. દ્રવ્ય તત્વ, ગુણ, વિશેષ, સમવાય વગેરે છે. અને તે બધાનું જ્ઞાન થાય છે અને પછી મોક્ષ થાય છે. એમ કરીને ત્યાં પણ એ પણ અધૂરું રાખે છે. એટલે કે વૈશેષિક દર્શન આવી રીતે તત્વોમાં જાય છે. સાંખ્ય દર્શન 25 તત્વ, વૈશેષિક દર્શન 6 થી 7 તત્વ. અને જે તત્વજ્ઞાન થઈ ગયું તે જ, અને તે જ મોક્ષ. પછીની કંઈ વાત આવતી નથી. પછીનું જે દર્શન લઈએ આપણે, સાંખ્ય દર્શન, પછી મીમાંસા દર્શનમાં પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા. વેદાંત જે કીધું તે ઉત્તર મીમાંસાની વાત કીધી. પૂર્વ મીમાંસા એ જૈમિની ઋષિનું છે. એણે શું કીધું, વેદાંતના જ 2 ભાગ પડ્યા, પણ જ્યારે વેદાંત શબ્દ બોલીએ ત્યારે ઉત્તર મીમાંસા જ સમજાય. પૂર્વ મીમાંસાવાળા એકલું યજ્ઞ, યાગ, ક્રિયા વગેરે કરો, ક્રિયા કાંડ કરો તો જ મોક્ષ છે, નહીં તો મોક્ષ નથી. એ જૈમિની ઋષિનું દર્શન છે. એટલે તેણે અતિશય યજ્ઞ યાગ ક્રિયા ઉપર પ્રાધાન્ય મહાત્મા આપ્યું છે. એટલું જ નહીં, પણ વેદ અપૌરુષેય છે. એટલે કે કોઈ એક આત્માએ બનાવ્યા, લખ્યા એવું કાંઈ નથી. આકાશવાણી થાય તેમ આકાશમાંથી ઉતરી આવ્યા છે, જે બીજા કોઈ દર્શન એવું માન્ય કરી શકતા નથી. એ અપૌરુષેયની માન્યતા ત્યાં છૂટી પડે છે, નીકળી જાય છે, અસ્વીકાર્ય બને છે, અને તેને મોક્ષ માને છે. એટલે અહીંયા વેદાંત દર્શન, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, જૈમિની અને વેદાંત બંને આવી ગયા. પછી ન્યાય દર્શનની વાત આવી. પછી બૌદ્ધ દર્શન શું કહે તો કે આત્મા જ જ્યાં ક્ષણિક છે, વસ્તુ ક્ષણિક જ છે, ક્ષણે ક્ષણે બધું પલટાય છે, નિના નથી. એ તો જૈન દર્શન પણ કહે છે આ તો આત્મા જ ક્ષણિક વાત છે, શૂન્ય વાત છે. જે કંઈ આખી પ્રોસેસ ચાલે છે, પરિવર્તનની ક્રિયા પ્રક્રિયા ચાલુ છે, જાણે કે તે જ મોક્ષ, અને એમાં બધા આત્મા ફજન ફાળકાની જેમ ફરતા હોય તેવું કહે છે. તો એ પણ માન્ય થાય તેવું નથી. એટલે મોક્ષ બૌદ્ધ દર્શનની દૃષ્ટિએ શૂન્ય સ્વરૂપ છે. કેમ કે આત્મા શૂન્ય સ્વરૂપ છે. એ પણ આપણને માન્ય થાય તેવું નથી. અને ચારવાક દર્શન તો આપ જાણો છો તેમ, ખાવો પીવો ને મોજ કરો, આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા, ઋણમ કૃત્વા ઘૃતમ પીવેત, દેવું કરીને ઘી પીઓ. અને છેલ્લે આ 5 મહાભૂતમાંથી શરીર ઉત્પન્ન થયું છે, માટીમાં માટી ભળી જશે, આ ભવ પૂરો થઈ ગયો. પુણ્ય કેવું ને પાપ કેવું, કર્મ કેવું ને ધર્મ કેવો, સ્વર્ગ શું ને નરક શું, કાંઈ નથી ને મોક્ષય નથી, કાંઈ જ નથી. એ ચારવાક દર્શન. એમ થાય કે અત્યારે કોણ ચારવાક દર્શનના માને, પણ ઘણા એવા છે કે ચારવાક દર્શનના ફોલોઅર્સમાં, એટલે ભૌતિકતાની પાછળ જ પોણી દુનિયા છે, કદાચ વિશેષ છે. એટલે ચારવાક દર્શન એના લીસોટા તો મૂકી જ ગયું છે, એ ઊંડા મૂળિયા છે. ઋષિ ભલે થઈ ગયા, ચારવાક નામના ઋષિ, બૃહસ્પતિ વગેરે ઘણા વર્ષો પહેલાં થઈ ગયા, પણ એ આર્ષદ્રષ્ટા કયા છે, ઋષિ કીધા છે. એ દીર્ઘ દૃષ્ટિથી આવું જોઈ શક્યા છે કે લોકોના વિચાર આવા થવાના જ છે, ભાવ થવાના છે, તેમણે એ રીતે મૂક્યું છે. એટલે એ ચારવાક દર્શન. એટલે બૃહસ્પતિ અથવા તો મેઇન તો ચારવાક ઋષિ, પછી એમનું બીજું નામ બૃહસ્પતિ કહેવાય છે, કોઈક વખત એમના શિષ્યનું નામ બૃહસ્પતિ કહેવાય છે વગેરે, પણ ગણાય છે ચારવાક ઋષિ. એનું ત્રીજું નામ છે લોકાયત દર્શન.
એટલે વાંચવામાં આવે તો ગફલતમાં ન રહેવાય. એટલે તો આ જે થઈ ગયા એ સૌથી પહેલાં થયા, અને ત્યાર પછી આ બધા દર્શનની વાત આવી. તો અહીંયા 6 દર્શનમાં મોક્ષ જૈન દર્શન કોને કહે છે? સર્વ દર્શન મોક્ષની વાત તો મૂકે છે, મુક્તિની વાત મૂકે છે. તો કે જીવ અને અજીવ, આમ તો અનંત જીવ અનંત તત્વ, મુખ્ય 9 તત્વ, 7 પદાર્થ, એમાં મુખ્યમાં મુખ્ય 2 જ વસ્તુ, જળ તે જળ, ચેતન તે ચેતન. પણ ચેતને ચેતન ભાવમાં જ રહેવા માટે ચેતનના લક્ષણ જુદા, જળના લક્ષણ જુદા. શું લક્ષણ? ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે પ્રગટ લક્ષણે ભાન. બંનેના લક્ષણ જુદા છે. એટલે જીવ અને અજીવ તત્વ. તો જીવ તત્વ મોક્ષે જવાનું છે, મોક્ષને પણ એક તત્વ કહ્યું. તો જીવથી મોક્ષ સુધીની સફર માટે વચ્ચે શું આવે? તો કે વચ્ચે કેવી રીતે બધું આવે? અજીવ, આશ્રવ, સંવર, પુણ્ય, પાપ, નિર્જરા, બંધ અને મોક્ષ, એ બધા તત્વની વાત મૂકી. જીવ કેમ બંધાયો છે, શાથી બંધાયો છે, કેવી રીતે છૂટી શકે? જે કારણ બંધના તે બંધનો પંથ, તે કારણ નિવૃત્ત દશા, તે જ મોક્ષનો પંથ. એટલે તે છોડી શકે છે, તે જ જે તાળાથી, જે ચાવીથી તાળું બંધ થાય, તે જ ચાવીથી તાળું ખુલી પણ શકે. એટલે જ્યાં બંધ છે ત્યાં મોક્ષ છે. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, એના કારણે બંધાયું છે. એકલા રાગ દ્વેષથી નહીંથી. જુઓ, કૃપાદેવી આત્મસિદ્ધિજીમાં ખરું લઈ લીધું, સર્વદર્શન સમન્વય કર્યો. એકલું રાગ દ્વેષ નહીં, રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, અને એ ત્રણેય લઈને હદ કરી નાખી છે. તેમાં મિથ્યાત્વ પણ આવી ગયું, બધું આવી ગયું. અને તેનાથી જે નિવૃત્ત થાય છે તેનો મોક્ષ થાય છે, છુટકારો થાય છે. અને મોક્ષ થાય છે ત્યાં સૌથી વધારે અગત્યની દશા, અગત્યની વાત કે સિદ્ધ શિલા પર સ્થિતિ કરે છે ત્યાં એનું અસ્તિત્વ મીટી ફીટી જતું નથી, મટી જતું નથી, એ રહે જ છે શાશ્વત સનાતન કાળ માટે. એક વખત આપણે ચેતન રૂપે બહાર પડ્યા, આત્મા તરીકે છીએ, જળ વસ્તુ નથી. આપણે હવે કોઈ દિવસ જળ થવાના નથી, આપણે આત્મા જ રહેવાના છીએ. મોક્ષ થશે તો પણ આપણું દરેક જીવનું, અત્યાર સુધીમાં અનંત મોક્ષે ગયા છે તો પણ જગ્યા છે, ચિંતા કરવા જેવું નથી. આપણું અસ્તિત્વ પણ એમ જુદું જ, અલાયદું, અલગ અલગારું રહેવાનું છે. સિદ્ધાણમ કહીએ છીએ, પરિનિવયંતી, સિદ્ધ્યંતી, ભુજંતી, મુચંતી, પરિનવયંતી, સવદ દુઃખાણમ અંતમ કરંતી. જે સૂત્રાંગ સમવાયંગ સૂત્રની વાત છે તે હાથનોદમાં મૂક્યું છે, તે કે છેલ્લે નિર્વાણ પામે છે, સીજે છે. વસ્તુ સીજી ગઈ, રસોઈ કંઈ સીજી ગઈ, ચડી ગઈ, કર્મોનો ક્ષય કર્યો અને આત્મા ચડી ગયો, બરાબર દાણો પાકો થઈ ગયો, બધા કર્મને નીચે મૂકી દીધા, પાણી બળી ગયું ને દાણો ચડી ગયો. એટલે આત્મા એરંડાના બીજની માફક ઉર્ધ્વ ગતિનો સ્વભાવ છે, ઉછળે છે એકદમ. પાણીમાં તુંબડું હોય, લાકડું હોય, તર્યા જ કરે, અને એરંડના બીજની માફક ઉછળીને સીધો જ પહેલા જ સમયે સિદ્ધ ગતિમાં પ્રયાણ કરે છે, સિદ્ધ શિલા પર સ્થાન જમાવટ કરે છે. અને ત્યાં બીજા પણ સિદ્ધાત્મા છે. પોતાનો છેલ્લા ભવનો, છેલ્લો મનુષ્ય ભવનો જે આત્મ પ્રદેશો કે અવગાહના હતી તેમાંથી 1/3 અને 2/3, 1/3 જે પોલાણનો ભાગ છે, વાયુનો ભાગ છે, ગેસનો ભાગ છે, હવાનો ભાગ છે, તે બધો અહીં પડી રહે છે, બળી જડી જાય છે, નીકળી જાય છે. અને 2/3 ભાગ જેટલી અવગાહના રોકીને ત્યાં એ સિદ્ધનું અસ્તિત્વ છે. જુઓ, નિરંજન નિરાકાર છે, કોઈ આકાર નથી, દેહ નથી, ઘાટ નથી, રૂપ નથી, રંગ નથી, કાયા નથી, કર્મ નથી, કશાય નથી. એકમાત્ર આત્મિક સુખ અનંત ચતુષ્ટયની લહેરમાં બિરાજે છે. પણ આત્માની આઈડેન્ટિટી છે, સ્વતંત્ર અસ્તિત્વ છે, એ તો ત્યાં પણ છે ને છે. અહીંયા જૈન દર્શન બિલકુલ બધાથી જુદું પડે છે, વિશિષ્ટ પ્રદાન છે, મૌલિક પ્રદાન છે આ જૈન દર્શન. તો કૃપાદેવ કોઈના નામ લીધા વિના લખે છે, સર્વ દર્શન પરિણામિક ભાવે મુક્તિનો ઉપદેશ કરે છે. બીજા બધા દર્શનને એમ તો કેવું છે કે સર્વ જીવ સુખને ઈચ્છે છે અને જીવ દુઃખી છે. તો રાગ દ્વેષ અજ્ઞાન કયો કે કોઈ પણ રીતે દુઃખી છે, આધિવ્યાધિ ઉપાધિથી છે, ઓળખાણ નથી, ભાન નથી, પણ તત્વજ્ઞાન પામે છે, વિચારે છે, એટલે જાણે મોક્ષ થઈ ગયો એમ કહે છે. કહેવાની રીતમાં ફરક છે. પરિણામે તો દરેકને છૂટવું છે, મુક્તિ છૂટવું છે, સંસારને બંધન માને છે અને ત્યાંથી છૂટવું છે, એ મુક્તિનો ઉપદેશ કરે છે. એ નિસંશય છે, પોતે તો માને જ છે, સામાન્ય પણ ગળે નિસંશયતાનું પડીકું બંધાવે છે કે શંકા નહીં કરો. જहाँ શંકા જ્ઞાનતઃ શંકા નહીં સ્થાપ, જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ. તો વધારે જ સંતાપ થશે. તમે પણ સંશય વિનાના રહ્યો. આ ડાઉટલેસનેસ ફેક્ટ છે, એસ્ટાબ્લિશ્ડ ફેક્ટ છે, હકીકત છે, સ્થાપિત સત્ય છે, પ્રતિષ્ઠિત સત્ય છે, અને તમે એમાં સંશય ન લાવો. દરેકને મુક્તિનો ઉપદેશ તો કરવો જ છે, પણ યથાર્થ દૃષ્ટિ થયા વિના સર્વ દર્શનનું તાત્પર્ય જ્ઞાન હૃદયગત થતું નથી.
સર્વદર્શનનું તાત્પર્ય જ્ઞાન, એટલે સર્વદર્શનનું તાત્પર્ય શું છે, રહસ્ય શું છે, તો કે મોક્ષ. પણ મોક્ષે જવા માટે જે દશા જોઈએ, સમ્યક દર્શન જોઈએ, આત્મજ્ઞાન જોઈએ, તે થતું નથી, હસ્તગત થતું નથી, રહસ્ય હાથમાં આવતું નથી, પકડી શકતા નથી, પકડ થતી નથી. શું કામ? યથાર્થ દૃષ્ટિ થયા વિના. અહીંયા સમ્યક દૃષ્ટિ શબ્દ યોજ્યો નથી, બધાને માન્ય તેવો શબ્દ. ડૉક્ટર રાધાકૃષ્ણન જેવા તત્વજ્ઞાનીએ આ કાળના, એને પણ બધો અભ્યાસ કરીને, ભલે માન્યતા ગમે તે હોય, એમણે પણ એમ જ મૂક્યું કે યથાર્થનો અનુભવ એ જ ધર્મ. ધર્મની વ્યાખ્યા બહુ જ સુંદર મૂકી દીધી. જૈન દર્શન તો કહેતું જ હોય વસ્તુનો સ્વભાવ તે તેનો ધર્મ, પણ એમણે પણ યથાર્થનો અનુભવ કીધો. યથાર્થ શું? અર્થ કહેતા આત્મા, યથા એટલે જેમ છે તેમ, આત્મ સ્વરૂપને ઉલ્લંઘ્યા વિના, ઓળંગ્યા વિના, મીઠું મરચું ભભરાવ્યા વિના, કાંઈ પણ કર્યા વિના, કોઈ પણ શણગાર વિના, જેમ છે તેમ, એઝ ઇટ ઇઝ, તે યથા. અને અર્થ એટલે આત્મા, એને જેમ છે તેમ આત્માને ભૂલ્યા વિના, સ્મરણમાં જ રાખીને સતત રીતે જે એનો અનુભવ કરવો, તે તેનું નામ ધર્મ. યથાર્થનો અનુભવ, યથાર્થ શબ્દ જ બહુ મજાનો છે. રિયલી રિયલ, પછી આપણને શબ્દ પાંકા પડે એટલે એમ બોલવું પડે કે રિયલી રિયલ, ને રિયલાઇઝ કરવાનો છે. એ જ વસ્તુ અહીંયા મૂકી કે યથાર્થ દૃષ્ટિ, સમ્યક દૃષ્ટિ કેવું છે, પણ કૃપાળદેવ સમ્યક દૃષ્ટિ લખતા નથી, શબ્દ નથી મૂકવો. શંકરાચાર્યજીને ઘણી પ્રયાસ કર્યો, ઘણી મહેનત મૂકી, છેક સુધી સમ્યક દર્શન નહીં વાપર્યો, પણ વિવેક ચૂડામણી લખ્યું તો શરૂઆતમાં જ લખી દીધું છે કે આ સંસાર મગ્નમાં, સંસાર વારિધીમાં મગ્ન થયેલા હે જીવો, યોગારૂઢત્વમ આસાદ્ય સમ્યક દર્શન નિષ્ઠયા. આ યોગના ઘોડા ઉપર સ્વાર થવો હોય, મનોયોગ, વચન યોગ, કાયોગ અને પરમાત્મા યોગ સાથે જોડાણ કરવું હોય, તો સમ્યક દર્શનની નિષ્ઠા વડે જ તમે એના ઉપર આરૂઢ થઈ શકશો, સ્વારી કરી શકશો. જ્ઞાનરૂપી લગામ છે અને મનરૂપી અશ્વ છે, એનાથી કરી શકશો. એ મહાવીર સ્વામી અને ગૌતમ સ્વામી વચ્ચેનો સંવાદ છે, જ્યારે અહીંયા આપણે કહી દીધું છે શંકરાચાર્યજી, એટલે છેલ્લે લેવું પડ્યું છે. પ્રચ્છન્ન બુદ્ધ કીધા છે, કેટલાક બુદ્ધ દર્શનની વાત પણ એમાં આવે છે, કેટલુંક વેદાંત દર્શન છે. મોટા ભાગનું વેદાંત દર્શન છે. વેદાંત દર્શન માટે બીજો શબ્દ તે અદ્વૈતવાદ. ઘણી વખત અદ્વૈત આવે તો સમજાતું નથી, એ શંકરાચાર્યજીની ફિલોસોફી, અને એ જ વેદાંત દર્શન છે. અદ્વૈત, બે વસ્તુ નહીં, એક જ છે, અને એ બ્રહ્મમય, અને બ્રહ્મમય જ બધું જુઓ. આપણે પણ એમ જ કહીએ કે એક આત્મા છે, પણ આત્મા જુદો છે, જડ જુદું છે, અને જુદાને જુદું જ રાખો. જોનારો જાણનારો જુદો છે, તો જુદું જ ઠેરવવું જોઈએ. આત્માને ચેતન, બ્રહ્મને જળ ને બધું ભેગું થાય કેવી રીતે, હોય કેવી રીતે શકે, એ વિચારવાનું છે. એટલે યથાર્થ દૃષ્ટિ થશે, સમ્યક દૃષ્ટિ થશે, સાચી દૃષ્ટિ થશે, વસ્તુને વસ્તુગતે જોઈશું, વિવેક થશે, તો સર્વદર્શનનું તાત્પર્ય પમાશે, એટલે કે રહસ્ય પમાશે, આત્મા પમાશે. નહીં તો એ વિના હૃદયગત થતું નથી. વેદાંત જ્યારે મુક્તિની વાત કરે ત્યારે સામીપ્ય, સાલોક્ય, સાયુજ્ય અને સારૂપ્યની વાત કરે. અહીંયા મોક્ષની, મુક્તિની વાત છે, એટલે આ ચારે શબ્દો બહુ મજાના છે. એમાં સાલોક્યમાં શું કે, પેલો સાલોક્ય મૂક્યો છે, લોક આલોક જોવું, તો કે ઈશ્વરના આલોકમાં, એટલે કે ઈશ્વરના દરબારમાં, ઈશ્વરના જે કંઈ સૃષ્ટિ છે, નિર્માણ છે, તે કંઈ દરબાર કહેતા આવી ગયું, તો કે ઈશ્વરના આલોકમાં જે કંઈ પ્રજા રૂપે રહેવું, તે એટલે કે આ આખો દરબાર છે, અને એમાં સંતાન રૂપે, પ્રજા રૂપે, ઈશ્વર કહેતા રાજા ગણ્યો, અને પોતે બધા પ્રજા છે, સંતાન છે, એમાં રહેવું. એટલે આપણે જે કહીએ કે આ ઈશ્વરના દરબારમાં રહીએ છીએ, કે ઈશ્વરના દરબારમાં, કે મહાવીરના શાસનમાં જીવીએ છીએ, એવી રીતે કહેવાની રીત છે. 14 રાજલોક લઈ લીધો છે, સાલોક્ય શબ્દ, ત્યાં એવો ભાવ છે. સામીપ્યમાં શું છે? સમીપ એટલે પાસે, તો કે ઈશ્વરનો જ દરબાર છે, એમાં હું ભગવાનની સમીપે રહું, સેવક રૂપે રહું. રામચંદ્રજી પાસે હનુમાનજી જે રહેતા એ રીતે રહું, કોઈ પણ ગુરુ પાસે કોઈ પણ શિષ્ય, એવી રીતે ઈશ્વર પાસે સેવક તરીકે રહેવું, તે સામીપ્ય, એ મુક્તિ કહી છે. ત્રીજો પ્રકાર છે સારૂપ્ય, એટલે ઈશ્વરના અનુજ તરીકે હું જોઉં અને રૂપરંગ જોઉં. આગળ આગળ જતા જાય, ઈશ્વર આગળ છે, હું પાછળ છું, અને એ જેમ જેમ સ્વરૂપ જુએ છે, સ્વરૂપનું ઓળખાણ કરે છે, જગતને જુએ છે, એવી રીતે એના અનુજ રૂપે, એના નાના ભાઈ રૂપે, એની પાછળ પાછળ જવાની રીતે હું બધું જોઉં અને મોક્ષ પામું. ગુરુ નથી કીધા, પણ અનુજ કીધા છે. અને ત્યાર પછી જે છેલ્લું છે તે સાયુજ્ય, એટલે કે યુજ, જોડવું, યોગ. ઈશ્વર જેવી જ વિભૂતિ, ભગવાન તને જે સ્વરૂપની પ્રાપ્તિ, તે જ મને પ્રાપ્ત થાય, તે સાયુજ્ય, અને તેમાં હું ભળી જાઉં, તે સાયુજ્ય. એટલે તેના જેવા સ્વરૂપની પ્રાપ્તિ, રૂપની પ્રાપ્તિ, એ પણ 4 વેદાંતની મુક્તિ કહી. 5મી શું? તો કે વેદાંત આથી પણ ચડે છે, કૈવલ્ય.
કેવળ જ્ઞાનની પણ કૈવલ્ય, આત્મા જ એકમાત્ર છે. અને જેવું આત્મજ્ઞાન થયું એટલે કે જે બધી ફિલોસોફીથી થયું, વાંચ્યું, જાણ્યું, પણ બે જુદા માને, દેહને આત્મા ભિન્ન છે તો તે માનીને પણ પછી ભિન્ન માને, વાંચીને એમ કહી દે કે હવે હું પરમાત્મા, તો એમ ન ચાલે. સર્વ જીવ સિદ્ધસમ છે, પરમાત્મા સમાન છે, પણ હવે હું પણ પરમાત્મા એમ મનાઈ ગોખાઈ જાય તો કે એના કરતાં કૃપાળદેવે પત્ર લખ્યો છે તે સમજવા જેવું છે કે સર્વ જીવ પાસે પરમાત્માપણું છે એમાં સંશય નથી, એટલે કે સર્વ જીવ પાસે મોક્ષ સ્વરૂપ છે એમાં સંશય નથી, પણ જ્યાં સુધી તેવી દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સામાન્ય મુમુક્ષુ જિજ્ઞાસુ તરીકે રહેવું વધારે સારું છે. તે વસ્તુ આપણને પણ બોધપ્રદ છે. એ મુનિને લખ્યું તો આપણને પણ લખ્યા બરોબર જ છે, એટલે માની લેવાની કોઈ કારણ નથી, પણ યથાર્થ દૃષ્ટિ થવી જોઈએ અને તો મોક્ષે જવાય. અને જુઓ, સર્વદર્શન લઈ લેતા જે ભાવના બોધની શરૂઆતમાં મૂકેલું કે શંકરાચાર્યજી, કપિલજી, ગૌતમ બુદ્ધ, ત્યાં ગૌતમ બુદ્ધ લખવાની બદલે યુવરાજ શુદ્ધોદન શબ્દ લખ્યો છે કે તે બધા જ શું કહે છે એમના જ શબ્દોમાં કે વ્યાસ, વાલ્મીકી, શંકર, ગૌતમ, પતંજલિ, કપિલ અને યુવરાજ શુદ્ધોદને પોતાના પ્રવચનમાં માર્મિક રીતે અને સામાન્ય રીતે જે ઉપદેશ્યું તેનું રહસ્ય નીચેના શબ્દોમાં કંઈક આવી જાય છે. અહો લોકો, સંસારરૂપી સમુદ્ર અનંત અને અપાર છે. એનો પાર પામવા પુરુષાર્થનો ઉપયોગ કરો. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ. અને એ ઉપદેશવામાં તે બધાનો હેતુ પ્રત્યેક પ્રાણીને શોકથી મુક્ત કરવાનો છે. અને મહાવીર સર્વજ્ઞ ભગવાનના વચન પણ સર્વ સ્થળે એમ જ કહે છે કે આ એકાંત અને અનંત શોકરૂપ અને દુઃખપ્રદ સંસાર છે. અહો ભવ્ય લોકો, એમાં મધુરી મોહિની ન આણતા એથી નિવૃત્ત થાવો. તે ભાવના બોધની શરૂઆતમાં હવે આગળ જવાનો પ્રયાસ કરીએ કે સર્વ જીવોએ આવું તો કહી દીધું, મુક્તિની એક જ વાત કેવી છે, પણ કહેવાની રીત પદ્ધતિ બધું જુદું છે. એ જે થવા માટે હવે એ ગમે તે રીતે હોય, પણ મોક્ષે જવા માટે આ કોમન વસ્તુ શું છે તો એ લખી કૃપાળદેવે કે સત્પુરુષોની પ્રશસ્ત ભક્તિ, તેના પાદ પંકજ અને ઉપદેશનું અવલંબન, નિર્વિકાર જ્ઞાનયોગ જે સાધનો તે શુદ્ધ ઉપયોગ વડે સંમત થવા જોઈએ. હદ કરી દીધી છે. સત્પુરુષોને લાવ્યા છે વચ્ચે કે જે અરિહંત પરમાત્મા, સિદ્ધ પરમાત્માનું ઓળખાણ કરાવી શકે છે. ઓળખાણ કોણ કરાવે? ઇન્ટ્રોડ્યુસ કરાવે કોણ? તો કે સિદ્ધ શિલા પરથી સિદ્ધ ભગવંત અહીં આવતા નથી. અરિહંત પરમાત્મા, વિતરાગ પરમાત્મા સહયોગી જીન કરે છે, અયોગી જીન પણ કરતા નથી. તો જે શ્રી સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે માત્ર શિષ્યના કલ્યાણાર્થે કહી છે. 6 પદની દેશનામાં મૂક્યું છે. તો ત્યાં સત્પુરુષો અને સદગુરુ બે તત્વ જુદા મૂક્યા. ત્યાં વિચાર આવે કે સત્પુરુષ કોણ? સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી એટલે તો કે ત્યાં સત્પુરુષ કહેતા તીર્થંકર દેવ કે તીર્થંકર દેવે સતદેવ, સદગુરુ, સદધર્મ 3 તત્વની પ્રરૂપણા કરી છે. એટલે સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે. સદગુરુ સાચા હશે, સારા હશે, સમ્યક હશે, તો એ જે ઓળખાવશે તે સાચું, સારું ને સમ્યક જ હશે. એટલે સદગુરુ સાચા એટલે સતદેવ અને સદધર્મ સાચા. સદગુરુ પદ મેં સમાત હે અરહંતાદિપદ સર્વ, તાતે સદગુરુ ચરણકુ ઉપાસવ તજી ગયો. એટલે સદગુરુ તત્વનો મહિમા નંબર 2 છે. એક કરતાં બગડો વધારે, પહેલો તે પહેલું એકડો, પણ એક કરતાં બીજો વધારે આ રીતે પણ છે. સંખ્યાથી દેવથી ગુરુ ચડે, ગુરુ બલિહારી ગુરુદેવ કે કહીએ, જીસને ગોવિંદ દિયો બતાય, બધી રીતે સાબિત થાય છે. તો એવા સત્પુરુષ અને સત્પુરુષની પ્રશસ્ત ભક્તિ. જુઓ, સત્પુરુષ એટલે આપણી વ્યાખ્યા પ્રમાણે નહીં, આપણા અભિપ્રાય પ્રમાણે જેને તેને સંત કહીએ, જેને તેને ગુરુ કહીએ, જેને તેને સદગુરુ કહી દઈએ, સત્પુરુષ કહી દઈએ તે નહીં. સત્પુરુષ એ જ કે નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે. એ જ વસ્તુ મુખ્ય છે કે આત્માના ઉપયોગ સિવાય વાત નથી. અને બીજું તો કાંઈ કયા સાંભળ્યામાં લખ્યું જાય તેમ નથી. કોઈ સ્પૃહા નથી, નિષ્કામ. એ નિષ્કામ પુરુષની વાત છે કે કોઈ કંચન કામિનીની કીર્તિ નથી, બીજી કોઈ કામના નથી, તેવા સત્પુરુષ છે. અને તે સત્પુરુષ પછી તેની પ્રશસ્ત ભક્તિ. આવ્યું ક્યાં? જ્ઞાન, ક્રિયા અને ભક્તિ ત્રણેયમાંથી લઈ આવે છે ના પર તો કે ભક્તિ પર લાવ્યા. પ્રભુશ્રીજીને પત્ર લખાયો 380માં, તો પહેલું જ વચન લખ્યું કે મનથી સ્થિર થવાનો ઉપાય તમે હમણાં તો પ્રભુ ભક્તિ જ સમજો. અને પછી લખ્યું કે પછી પણ એમ જ છે. નહીં તો આપણને એમ થાય કે હમણાં થોડો ટાઈમ પ્રભુશ્રીજીને સ્થિરતા માટે કહ્યું છે, એમ નથી. છટકવા દેતા નથી એમને કે આપણને, તરત લખી દીધું કે પછી પણ એમ જ છે. ભક્તિ માર્ગની સર્વોપરિતા સાબિત કરી છે પરમ કૃપાળુદેવ જેવાએ, જેને
પહેલાં મહાવીર સ્વામી પાસેથી સાંભળેલો બોધ, લીધેલો બોધ, પૂર્ણ વિતરાગ જેવો બોધ જેમને સહજે સાંભળી આવ્યો છે. અને તે પુરુષ લખે છે, બીજા મહાવીર લખે છે. અને કોને લખે છે? મનઃ સુખ રામભાઈને લખે છે, મનનું સુખ પ્રાપ્ત કરવા માટે, આત્માનું સુખ પ્રાપ્ત કરવા માટે. મનનું તો છે. તો સત્પુરુષો એની પ્રશસ્ત ભક્તિ. હવે પ્રશ્ન એમ થાય કે કેવો શબ્દ પ્રયોજ્યો? અહીંયા પ્રશસ્ત જ પાછો મૂક્યો. પ્રશસ્ત ભક્તિ નવધા ભક્તિમાં શબ્દ આવતો નથી, દસધા ભક્તિમાં આવતો નથી, એકેય ભક્તિમાં એવો શબ્દ આવતો નથી. જે કૃપાદેવ યોજે તે આવ્યો. પરમાત્માની શૈલી આત્માના સ્વભાવમાંથી નીકળેલી છે, લૂછાઈને નીકળી છે. એને કંઈ આપણને કોઈ શબ્દકોશમાં બાંધી ન શકીએ, એમાં એ આવે પણ નહીં. પ્રશસ્ત ભક્તિ કોઈ સાહિત્યમાં આવે નહીં, અને છતાં અહીંયા એવો શબ્દ લખ્યો છે. તો કે ભક્તિ તો આવે, ભક્તિનો અર્થ અને આ પ્રશસ્તનો અર્થ બંને સાથે લગાડી દેવાનો. પેલો પ્રશસ્ત અને બીજું ભક્તિ. તો પ્રશસ્ત કહેતા શુદ્ધ ભક્તિ, શુભ ભક્તિ, વખાણવા લાયક ભક્તિ, પ્રશંસા કરવા યોગ્ય ભક્તિ, સ્તુતિ કરવા યોગ્ય ભક્તિ. તો કે એક સ્તુતિ વિદ્યા કરીને એક સુંદર મજાનું શતક લખ્યું છે. 24 ભગવંતની સ્તુતિ છે. સમંત ભદ્રાચાર્ય ધુરંધર થઈ ગયા, હમણાંના નહીં, બહુ પહેલાંના. અને એમની ભાષા, વિદ્વતા, જ્ઞાન, સંસ્કૃતમયની વાત છે. મનસુખ રામભાઈની એટલે યાદ આવ્યા. એમાં કોઈ એમનું કોઈ ગજુ જ નથી બીજાનું કે એમની સામે વાત ભેળી શકે એવા સમંત ભદ્રાચાર્યજી. એમ પહેલો શ્લોક, બીજો શ્લોક, પહેલી લીટી, છેલ્લી લીટી, બીજી લીટી, પહેલો અક્ષર, છેલ્લો અક્ષર, બધામાંથી અર્થ નીકળે. એક જ શ્લોક લખ્યો હોય તો 24 તીર્થંકરના અર્થ નીકળે, બીજા અનેક અર્થ નીકળે. એ જે આખી એમની શૈલી જ છે, કવિત્વ શક્તિ છે, એની વાકગામિતા, વાદિત્વ છે, એ કોઈ ઓર છે. તો એમાં એમણે એક શ્લોક મૂક્યો છે. તે વિચારીએ કે બહુ સુંદર, સીધો સાદો છે. આમાં 24 ભગવાનની વાત નથી, આ તો જુદું છે, કન્ક્લુઝન હોય તેવું જ છે કે શ્રુ શ્રદ્ધા મમતે મતે સ્મૃતિરપી ત્વત અર્ચનમ ચ અપી તે હસ્તાવંજલમ, એટલે હસ્તવ અંજલિ, કથા શ્રુતિરત કર્ણોક્ષસી સંપ્રેક્ષતે સુસ્તુત્યામ વ્યસનમ શિરૌ નતિ પરમ સર્વ સેવે ઈદૃશી યેન તે તેજસ્વી સુજન અહમ એવ સુકૃતિ તેન એવ તેજ પતે. હે તેજપતિ, હે તેજપુંજ, હે કૈવલ્ય જ્ઞાની, હે સર્વજ્ઞ ભગવંત, હે ભગવાન, મારી શું શ્રદ્ધા, અહીંયા સમ્યક દૃષ્ટિ, યથાર્થ દૃષ્ટિની વાત છે. મારી શું શ્રદ્ધા, શ્રદ્ધા થઈ ગઈ છે, સમ્યક થઈ ગઈ છે, સાચી થઈ ગઈ છે. હે ભગવંત, હું તમને સમ્યક પ્રકારે ઓળખું છું, સમ્યક યોગે ઓળખું છું. આપના મતમાં છું, આપના વિષયમાં છું. મત શબ્દ અહીંયા લીધો છે. હું સ્મરણ પણ આપનું જ કરું છું, અર્ચન પણ આપનું જ કરું છું. મારા હાથ પણ આપને જ અંજલિબદ્ધ થવા માટે છે, એટલે કે હાથ પણ જોડું છું આપના માટે. મને વ્યસન પણ તમારી સ્તુતિ કરવાનું જ છે. મારા કાન પણ આપની વાત સાંભળવામાં જ રત છે. મારી આંખ પણ તમને જ સંપ્રેક્ષે છે, સમ્યક પ્રકારે, બધી બાજુથી ઉત્કૃષ્ટપણે, પ્રકૃષ્ટપણે ઈક્ષ જુએ છે. આ પ્રભુ નિરખવા, આત્મા અવલોકવો એ જેવી તેવી વાત નથી, જેના તેના કામ નથી. તો કે હું તમારું સંપ્રેક્ષણ કરું છું. અત્યારની ભાષામાં વિપશ્યના કહેતા હોય તો તેમ, પણ એ જુદું, આ જુદું. એવું કરી શકવું એ વસ્તુ જુદી છે. તો કે હું તમને તે રીતે સંપ્રેક્ષું છું, કેમ કે સુશ્રદ્ધા છે, સમ્યક દૃષ્ટિ થઈ ગઈ છે. અને પછી મારું વ્યસન પણ એક જ છે કે તમારા જ ગુણગ્રામ મારા મોઢે હજુ, તમારી જ સ્તુતિ, બીજી કોઈ વાત કરવી નથી. મારું મસ્તક પણ તમને જ અર્પિત છે, તમને જ નમસ્કાર કરવામાં તત્પર અને નમસ્કાર કરતું રહે છે. હે ભગવંત, હું તેથી તેજસ્વી છું, સુકૃત છું, પુણ્યવાન છું અને સુજન પણ છું. તમે સજ્જન કહેવાઓ છો તીર્થંકર દેવ, અમે પણ સજ્જન છીએ, અમે પણ તેજસ્વી છીએ, અમે પણ પુણ્યવાન છીએ. પોતે ને પોતે કહે છે, કેમ કે જેને આરાધ્ય છે એ પરમ પવિત્ર છે, પરમ સજ્જન છે. તો એના શિષ્ય કંઈ ગાંજા જાય જેવા થોડા હોય. એટલે અહીંયા જે સ્તુતિ કરી છે તે વાત છે, આને પ્રશસ્ત ભક્તિ કહેવાય. બીજી રીતે જુઓ તો કે ભક્તિમાં કોઈ વખત સાત્વિક ભક્તિ, રાજસી ભક્તિ, તામસી ભક્તિ, ઘણું કરીને ભાગવતમાં આવશે. તો એ ભક્તિના પ્રકાર મૂક્યા છે. સાત્વિક ભક્તિ શું? તો કે સમજાય તેવી ભક્તિ, નિષ્કામ ભક્તિ, શુદ્ધ ભક્તિ, સૌમ્ય ભાવે શુદ્ધ સ્વરૂપે ઉપાસના કરવી કોની? આત્માની, શુદ્ધાત્માની. એ સાત્વિક ભક્તિ. સત્વવાળી, છાલ છોતરાવાળી નહીં, ફેંકી દેવા જેવી નહીં, રસકસવાળી, સત
અસ્તિત્વ, આત્માનું અસ્તિત્વ, એના ભાનપૂર્વકની સત્તાવાહી, સત્તાશાહી, હું આત્મા છું, સામે પરમાત્મા છે, બંનેમાં આત્મતત્વ સામાન્ય છે, કોમન છે, અને હું પણ તેવો થઈ શકું. તેમણે ગુણ પ્રગટાવ્યા, મારે પ્રગટાવવાના બાકી. એમની પાસે વ્યક્ત હતા શક્તિપણે, અને પછી વ્યક્ત પણ થયા એટલે વ્યક્તિપણે, બંને રીતે થયા. અમારી પાસે શક્તિપણે તો એટલું જ છે, એક અંશ પણ ઓછું નથી. જ્ઞાન દર્શન ચરણ ગુણ જીવને સૌને પૂર્ણ હોય, અંતર્યામી રે સ્વામી સાંભળો, શીતલજીને તુજ મુજ વિચિયા તરું, નિશ્ચયથી નહીં કોઈ. હે ભગવાન, તમારા મારામાં કોઈ ફેર નથી, અમે પણ પ્રગટાવશું, વગેરે વગેરે. તો ત્યાં જે મૂકી છે વાત એ સાત્વિકી ભક્તિ. તો રાજસી ભક્તિ શું છે? તો કે દેખાવની ભક્તિ, કહેવા પૂરતી, દેખાડા પૂરતી, શો ઓફ, દંભ, જગતને સારું લાગે, સમાજને સારું લાગે, ઘરનાને સારું લાગે, એ દેખાવની ભક્તિ નહીં. વળી થોડાક આગળ જાય તો કંચન કામિનીનો ત્યાગ સહેલો છે, પણ કીર્તિના ત્યાગી તો એ થઈ શકતી નથી. કીર્તિની રજ ભળેલી છે, કીર્તિ પ્રશંસાની આશંસા રહી છે, અને એ જીવ ઘણા કાળ સુધી ઘણી દશા થયા પછી છોડી શકે છે. કંચન કામિનીનો ત્યાગ થઈ જાય છે, થઈ શકે છે, એટલો અઘરો નથી. પણ જે છેલ્લો છે તે આ છે કે કીર્તિનો. અને કૃપાળદેવે તો કીર્તિને શતાવધાની ફગાવી છે, ત્યાર પછીની આ વાત ચાલે છે. 21મા વર્ષની પહેલી 19મા વર્ષે કીર્તિને ફગાવી દીધી છે, કીર્તિને પ્રશંસિત કરી નથી. પ્રકીર્તિત થવું એમાં મજા નથી, પ્રશંસા થાય તેમાં મજા નથી, તો એણે છોડી દીધું ત્યાં. એટલે નથી છોડતા. કોઈને કોઈ કીર્તિની કામનાથી ભક્તિ કરીએ છીએ, અપવિત્ર થઈ જઈએ છીએ, કર્મરસથી કરીને મલિન થઈ જઈએ છીએ, દેખાવ પરથી કરીએ છીએ રાજસી ભક્તિ. તામસી ભક્તિ તો કે દેવદેવી પણ એવા ઉગ્ર અને એની એવી ઉગ્ર ઉપાસના કરે, તાંત્રિક વિદ્યા વગેરે જે છે તે, અથવા તો એવી ક્રિયાકાંડથી ઉપાસના કરે તે, એમાં પણ ઉગ્ર ઉપાસના, યજ્ઞ યાગાદી ક્રિયા કરે, બીજી પણ કેટલીક કરે. આજે પણ તાંત્રિકોના તોટા નથી. તો સ્મશાનમાં જઈને ધ્યાન કરે, કાયોત્સર કરે, તો કાયોત્સર ધ્યાન કરવાની હા કઈ છે, પણ મલિન વિદ્યાની ઉપાસના માટે જવાની હા કઈ નથી. તો એ બધું જે છે તે તામસી ભક્તિ છે. એને એમ પણ થાય અમે પણ અમારા દેવીની કે દેવની ઉપાસના કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, તો એને એવું થવું હશે. મહાકાલીની ઉપાસના કરીને જેને મહાકાલી જ થવું હોય તે કરી શકે છે, આપણને તેમાં રસ નથી. આ તો એક સમજવા માટે દૃષ્ટાંત છે. કોઈ પણ આદ્યાશક્તિ તો ચંડ સ્વરૂપ છે, તો ચંડ સ્વરૂપ માટે ભક્તિ કરવી, એક તો એ જ ઉગ્ર કે ચંડ સ્વરૂપા, એની આપણે ભક્તિ ઉપાસના કરીએ, અને પછી આપણે પણ તેવા થવું, તો તે તો લક્ષ નથી. સર્વદર્શન પરિણામિક ભાવે મુક્તિનો ઉપદેશ કરે છે. છૂટવાની વાત છે. જેને સંસાર છે, જન્મ મરણ છે, હજુ બંધનમાંથી છૂટ્યા નથી, એ આપણને કેવી રીતે છોડાવી શકે? એટલે એ વસ્તુ નથી, પોતે જ કરવાનું છે, પણ એવું માનતો નથી, તો એ તામસી ભક્તિ છે. અહીંયા પ્રશસ્ત ભક્તિની વાત ચાલે છે. એટલે પ્રશસ્ત ભક્તિ કહેતા સાત્વિક ભક્તિ, નિષ્કામ ભક્તિ, કોઈ સ્પૃહા નથી, અપેક્ષા નથી, અભિલાષા નથી. એકમાત્ર તમારું જે શુદ્ધ સ્વરૂપ છે અને જે ભાન કરાવ્યું છે એ મારું ભાન મને પ્રગટો, અથવા આપે કરાવ્યું છે તો એમાં જ સ્થિતિ કરીએ, અને એક શરણાગતિ આપની સ્વીકારી છે, આપે અમને સ્વીકાર્યા છે, તો હે પરમ કૃપાળદેવ તમારી ભક્તિ કરીએ. અને એ ખરેખર તો શુદ્ધાત્માની ભક્તિ છે, પરાભક્તિ છે, પરાત્માની ભક્તિ હોવાથી. એટલે પ્રશસ્ત ભક્તિના જ બધા અર્થ છે. વિચારમાં ગીરીએ છે, મનસુખ રામભાઈ સમજી જ જાય કે આ પુરુષ કેવા શબ્દ લખે છે. એટલે તેને પરાભક્તિ ખબર છે એટલું જ નહીં, કેવું છે. અને હજી એક શબ્દ રહી જાય છે, તે ગુણાતીત ભક્તિ. એટલે બધા દર્શનને જે મુક્તિ કેવી છે એ બધાનો સરવાળો અહીંયા મૂકી દીધો કે આ જોઈએ. સત્પુરુષના અવલંબન વિના, ભક્તિ વિના કોઈ મોક્ષે મુક્તિ પામી શકવાનું નથી. સદગુરુ દેવનો મહિમા, સદગુરુ તત્વનો મહિમા ધીમેકથી કૃપાળદેવે મૂકી દીધો છે. એમાં પણ એની કેવી ભક્તિ? તો કે ગુણાતીત ભક્તિ, પરાભક્તિ, સાત્વિક ભક્તિ, નિષ્કામ ભક્તિ, શુદ્ધ અને સૌમ્ય ઉપાસના, એવી ભક્તિ, તે પ્રશસ્ત ભક્તિ. પરાભક્તિમાં પછી પરમાત્મા થઈને રહીએ ને પછી કહેવાનું બાકી જ શું રહ્યું? તેના પાદ પંકજ અને ઉપદેશનું અવલંબન. તે કેવી રીતે થાય? તો કે તેના પાદ પંકજ કહેતા ચરણ કમળ. એટલે પાદ, અહીંયા પાદ એટલે જે ચરણ મૂકીએ છીએ, ચરણમાં પણ કહીએ છીએ. કોઈ શ્લોકના 4 ભાગ કહીએ તો પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ. પાદ કહેતા પગ, પાયો, એ પણ ખરું. અને શબ્દ પણ બે જુદા જુદા મૂકો. પાય એટલે 1/4, ચોથો ભાગ 25%, અને દ એટલે આપનારો. તો કે તમારી પાસે જે છે તે બધું તો ન આપી શકો, 25% તો આપી શકો ને.
25% તો લેવાની જ વાત છે ને, તો કે તું 25% તારો પાયો મજબૂત કરતો, અમે બાકીના બધા ટકા ઉમેરી દઈશું, 6 પુરુષાર્થ કરતો 10 કરી દો. તો અહીંયા પાદ પંકજ. અને શું કામ ભાર છે? તો કે કોઈ પણ શરીરનું ભાર જેમ 2 પગ ઉપર છે તેમ સત્પુરુષનું વજન પડે છે, એની દશાની ખ્યાલ આવે છે, ચિતાર ખડો થાય છે, તો એનું જે ભાર છે ચારિત્ર ઉપર છે, આચરણ ઉપર છે. એના ઉપરથી ચરણ આચરણ, આચરણ ઉપરથી ચરણ શબ્દ આવ્યો, તે ચરણ કહેતા ચરણ પ્રતિપત્તિ કહીએ, ચારિત્ર કહીએ, 70 બોલ કહીએ તે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કહીએ તે. એટલે ચરણ આચરણને સાથે સંબંધ છે. આચરણ કહેતા સમ્યક પ્રકારે આત્મામાં બધી બાજુથી ચરે ફરે સ્થિર થાય તે આચરણ. આત્માને પામવા માટે કરે ત્યાં સુધી અંશે અને પછી સંપૂર્ણ થાય છે તે આચરણ. તે આ નીકળી જાય છે છેવટે, એવું કહેવું પડતું નથી, અપેક્ષા રહેતી નથી, એટલે ચરણ. તો કે પાદ પંકજ ચરણ કમળ, એટલે સત્પુરુષના ચરણ કમળ અને ઉપદેશનું અવલંબન, એટલે અવલંબન વિના થતું નથી. એટલે જેને પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિમતિમાન, અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખખાણ. એણે બતાવ્યું છે ને આપણે ચાલ્યા જવાનું છે. આપણી બુદ્ધિમાં તો કંઈ છે નહીં જાજુ, તો આપણી બુદ્ધિ ઉપર પ્રભુશ્રીજી કે મુખ મીંડું ને તાણ ચોકડી, તમે કર્યું તે સહી, તમે જે ગયા મહાજનો યેન ગત સહપંથા. એટલે જે મહત્પુરુષો આચરણ કરી ગયા છે, જે રસ્તે ગયા છે એ રસ્તે જવું છે. તો તે સત્પુરુષ, એની પ્રશસ્ત ભક્તિ, તેના ચરણ કમળ અને ચરણ કમળની સેવના, એટલે નમ્રતા વિનય વિના તો કાંઈ પ્રકટતું નથી. અને ઉપદેશનું અવલંબન, એટલે ચરણ કમળનું અવલંબન એટલે ખાલી ચરણ સ્પર્શ કરી લેવો, પગે લાગી લેવું, નમસ્કાર કરવા, એમ તો નથી. એમણે જે કહ્યું છે તેમની આજ્ઞામાં રહેવું, આજ્ઞા પ્રમાણે અનુસરવું, આચરવું, આચરણ કરવું, તેનું નામ ચરણ. તે પાદ પંકજ. અને તેના ઉપદેશનું અવલંબન, ત્યાં પ્રીચિંગ સ્ટીચિંગ્સ આવ્યા, એટલે વળી વચનામૃત આવ્યા. એ જે ક્રિયા કરે છે શારીરિક, યૌગિક, કાય યૌગિક, તે કરવાનું. પલાઠી વાળે તો પલાઠી વાળવાની, એ ઊભા રહીએ તો ઊભા રહેવાનું, ચાલે તો ચાલવાનું, એમ નહીં. એમનો ઉપદેશ શું છે, એમનો બોધ શું છે, તેનું અવલંબન ત્યાં બતાવે છે. અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા સત્સમાગમ, એટલે અપૂર્વ સ્વભાવની પ્રાપ્તિ કરાવી દે, નિર્વિકલ્પ સ્વભાવની પ્રાપ્તિ કરાવી દે, છેલ્લે અયોગી સ્વભાવની પ્રાપ્તિ કરાવી દે. એટલું તો સર્વોત્કૃષ્ટ આપણું મંગલાચરણ છે. સીધી જ વસ્તુ છે. જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ, જે કહ્યું તે બધું એમાં આવી ગયું. અને ભક્તિ કરી રહ્યા હોઈએ એટલે ક્રિયા પણ આવી ગઈ. તો જ્ઞાન, ભક્તિ, ક્રિયા ત્રણેય યોગેમાં સમાવેશ પામે છે એવું મંગલાચરણ. તો ઉપદેશનું અવલંબન જુઓ, પ્રભુશ્રીજીને પહેલો પત્ર લખ્યો 172મો, નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો. 7 બોલમાં મોક્ષ માર્ગ મૂકી દીધો છે. પહેલો બોલ તે નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો. બીજો સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું. જે સત્પુરુષો થઈ ગયા છે તેની ભક્તિ પ્રત્યે લીન થવું. ગાયને જ થવું એમ નથી, એમના વચનમાં શ્રદ્ધા હોય, વચનમાં ભક્તિભાવ હોય તો એ પણ ભક્તિ છે. માત્ર કીર્તન કરવું એ એક પ્રકારની ભક્તિ છે. માત્ર ગાવું, માત્ર સ્તુતિ કરવી, માત્ર નમસ્કાર કરવી, એ ભક્તિના જુદા જુદા મોડ છે, પ્રકાર છે, સ્વરૂપ છે. પણ ખરેખર તો તુજમું જ એક, એ સ્વરૂપનું અનુસંધાન થઈ જાય, એમના ઉપયોગમાં અનુસંધાન થઈ જાય, એ વાત પણ મૂકી છે. કેવી રીતે પરાભક્તિ ત્યારે પ્રાપ્ત થાય છે? તો કે નિર્વિકાર જ્ઞાનયોગ, જે સાધનો તે શુદ્ધ ઉપયોગ વડે સંમત થવા જોઈએ. કૃપાદેવ પોતાનો દોર ચૂકતા જ નથી અને મૂકી જ દીધો છે. પાછા ઉપયોગ ઉપર લાવ્યા. જે મનસુખરામભાઈને ઉપયોગ લક્ષણથી જીવ અને અજીવ જુદા પડે છે, જળ અને ચેતન જુદા પડે છે, તે સદબોધ આપ્યો. તે જ પાછું અહીંયા લઈ આવ્યા કે એના માટે શું શું જોઈએ? તો કે યથાર્થ દૃષ્ટિ જોઈએ. યથાર્થ દૃષ્ટિ થવા માટે સત્પુરુષની પ્રશસ્ત ભક્તિ, એની પ્રશસ્ત ભક્તિ માટે એમના પાદ પંકજ અને ઉપદેશનું અવલંબન. અને ત્યાર પછી નિર્વિકાર સમ્યક. નિર્વિકારનો અર્થ ક્યાંય વિકાર નથી, વિભાવ નથી, સ્વસ્વભાવમાં સ્થિતિ છે. તે નિર્વિકાર જ્ઞાનયોગ, સમ્યક જ્ઞાનયોગ વગેરે જે સાધન છે તે શુદ્ધ ઉપયોગ વડે સંમત થવા જોઈએ. સત વત્તા મત એટલે સંમત. એટલે મતની વાત છે, દર્શનની વાત છે, અને એમાં સત મૂકી દીધું કે તો સતની પ્રાપ્તિ છે, તે સંમત થવા જોઈએ. એટલે પછી પાછી દૃષ્ટિ તો ત્યાં જ કરાવી કે શુદ્ધ ઉપયોગ કરવો પડશે. હવે ઉપયોગ શબ્દ જ મનસુખરામભાઈ હજી સમજી રહ્યા છે, અને અહીંયા શુદ્ધ ઉપયોગની વાત આવી. અને પરિણામિક ભાવની વાત કરી ત્યારે એક વસ્તુ કે પરિણામ કાં તો શુભ હોય, કાં તો અશુભ હોય, કાં તો શુદ્ધ હોય. આ 3 સિવાય ચોથો પ્રકાર નથી. આમ તો મુખ્ય 2 જ પ્રકાર, શુદ્ધ અને અશુદ્ધ, પ્યોર એન્ડ ઇમ્પ્યોર. પણ એમાં અશુદ્ધના પાછા 2 ભાગ પડે, શુભ અને અશુભ. એટલે તે રીતે વાત મૂકી છે. આપણને સમજાય છે કે ખરેખર કહેવું પડે કે સર્વ દર્શન પછી પરિણામિક ભાવે. એટલે પરિણામિક ભાવ શબ્દ મૂકે ત્યાં જ મનસુખરામભાઈ જેવા સુજ્ઞ સમજે કે આ પુરુષની કોઈ વિશાળતા, ઉદારતા, મધ્યસ્થતા, તટસ્થતા, કોઈ ચોર જ છે, આ પામેલો જ પુરુષ છે.
ખબર જ પડી જાય આવા શબ્દ પ્રયોગથી, આ શૈલીથી જ. અને પાછું લખી નથી દીધું, ઉપાય પણ બતાવ્યો છે, પ્રેક્ટિકલી શું કરવાનું છે એ પણ બતાવી દીધું કે શુદ્ધ ઉપયોગ વડે સંમત થવા જોઈએ. મતની વાત આવી, દર્શનની વાત આવી એટલે સંમત શબ્દ મૂક્યો. કૃપાળદેવ 107મા પત્રમાં કહે છે, જે ગાયો તે સગળે એક, સકળ દર્શને એ જ વિવેક, સમજાવ્યાની શૈલી કરી, સ્યાદવાદ સમજણ પણ કરી. જૈન દર્શનનું બીજું નામ અર્હત દર્શન, અનેકાંત દર્શન અને સ્યાદવાદ દર્શન. એટલે અહીંયા કહી દીધું કે દરેક દર્શનને વિવેક જ કરાવવો છે, પણ કરાવવામાં ફેર છે. પોતાના કોન્સેપ્ટ પોતાની રીતે ક્લિયર હશે, સર્વમાન્ય થઈ શકતા નથી. એટલે ત્યાં કૃપાળદેવે 6 દર્શનની વાત ધીમેકથી મૂકી દીધી છે. આગળ જઈએ. પુનર્જન્મના પ્રત્યક્ષ નિશ્ચય તેમજ અન્ય આધ્યાત્મિક વિચારો હવે પછી પ્રસંગ અનુકૂળ દર્શાવવાની આજ્ઞા લઉં છું. હજુ પુનર્જન્મની વાત પણ ચાલુ જ છે, કેટલા વખતથી પત્રોથી, કે એની મેં પરોક્ષ રીતે વાત મૂકી દીધી છે, પણ પ્રત્યક્ષ રીતે હજુ પણ એના વિચાર પ્રસંગ અનુકૂળ હું આપને દર્શાવવાની આજ્ઞા લઉં છું, પછી લઈશ. બુદ્ધ ભગવાનનું ચરિત્ર મનન કરવા જેવું છે. એ જાણે નિષ્પક્ષપાતી કથન છે. કેટલાક આધ્યાત્મિક તત્વ ભરેલા વચનામૃતો હવે પછી લખી શકીશ. લિખિતંગ ધર્મોપજીવન ઈચ્છક રાયચંદના વિનયયુક્ત પ્રણામ. એ લિખિતંગ આવ્યું કે હજુ પણ ધર્મ જીવન, ધર્મ માટે જ જીવું છું, ધર્મની પ્રાપ્તિ કરવી કરાવી એ જ મારું ઉપજીવન છે, એ જ મારું આજીવન છે. અને એના માટે જ એની જ ઈચ્છામાં ને ઈચ્છામાં રહેલા આ રાયચંદના વિનયયુક્ત પ્રણામ. અહીંયા વિનય સમેત નથી, અહીંયા પંચાંગી નથી, અહીંયા પ્રશસ્ત નથી, અહીંયા વિનય શબ્દ આવ્યો. વિનય શબ્દ જ સૂચવે છે મોક્ષ. વિનયતી અપનયતી અષ્ટકર્માણીથી મોક્ષ. જે આત્માને કર્મોથી દૂર લઈ જાય છે, ભગાડી જાય છે, સંપૂર્ણપણે દૂર લઈ જાય છે, તે શું? કર્મનો ક્ષય, તે મોક્ષ. એટલે કર્મોને ભગાડી જાય છે તે વિનય. વિનય ગુણ છે તે મોક્ષના દરવાજામાં પહેલો ગુણ જોઈએ તે છે. એવો માર્ગ વિનયતણો ભાખ્યો શિવિતરાગ, મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સુભાગ્ય. ધર્મનું મૂળ વિનય છે. ઉત્તરાજનજી સૂત્રની શરૂઆત ત્યાંથી થાય છે. 10 વૈકાલિકજી સૂત્ર એ જ વસ્તુ, વિનય સમાધિ નામનું આખું અધ્યયન. એટલે ત્યાં અહીંયા વિનય શબ્દ મૂકી દીધો. એ પણ સુગ્ન સંસ્કૃતમય હોવાથી મનસુખ રામભાઈ ચોક્કસ સમજી જાય કે અહીંયા એમણે વિનય કહીને શું કહી દીધું છે. વ્યવહાર વિનય તો સમજાય, પરમાર્થ વિનયની વાત મૂકી દીધી. અને સર્વ પ્રકારનો વિનય કહેતા જ મોક્ષ એ ભાવ સહિત પ્રણામ. વિનયયુક્ત એટલે મોક્ષ લઈ જાય તેવા સાથે જોડાયેલો હું પોતે કૃપાળદેવ અને એના પ્રણામ. અહીંયા બુદ્ધ ભગવાનના ચરિત્રની વાત આવી કે મનન કરવા જેવું છે. જાણે નિષ્પક્ષપાતી કથન છે. સમય મર્યાદા તો નડશે, પણ આપણે વિચારીએ કે ઈસવીસન પૂર્વે 623માં ભારતનું ઉત્તર ભારત એટલે શું કહીએ, નેપાળ, અને નેપાળનો એક તરઈ પ્રદેશ, એમાં કપિલવસ્તુ નગરી, અને એમાં ગૌતમ બુદ્ધનો જન્મ થયો. ગૌતમ બુદ્ધના પિતાશ્રીનું નામ શુદ્ધોદન અને માતુશ્રીનું નામ માયાદેવી. તો શુદ્ધોદન શબ્દ બહુ મજાનો, ઓદન કહેતા ચોખા, શુદ્ધ કહેતા પવિત્ર. એટલે પવિત્ર ચોખા, ચોખા કહેતા અક્ષત, અને અક્ષતની જ વાત આવે છે કે જે અક્ષય સુખના આપનારા છે. તો ત્યાં ગૌતમ બુદ્ધનો જન્મ થયો આપણે જાણીએ છીએ. ત્યાર પછીના બોધમાં પણ બધું જ, જીવન ચરિત્રમાં પણ ઘણું બધું કહી દીધું છે તે કે કોનું માન્ય કરવું. તો કે જીવન ચરિત્ર એક અશ્વઘોષનું છે, અને બીજું છે તે એમના જ શિષ્ય જેવા તે ધર્માનંદ કોસંબી થયા. એ બેનું ધ મોસ્ટ રિલાયબલ જીવન ચરિત્ર કહેવાય. એકનું સંસ્કૃતમાં છે, એકનું પ્રાકૃત કે પાલી ભાષામાં છે, બીજું કેટલું પ્રક્ષેપક છે, ભેળસેળ થઈ ગયેલું છે. આ બુદ્ધ ભગવાનનું ચરિત્ર કૃપાળદેવ જેવા લખે કે મનન કરવા જેવું છે. જેને રોગી અથવા તો દુઃખી અથવા તો કોઈનું મૃત્યુ પામેલું જોઈને કે જે કાંઈ જોઈને વૈરાગ્ય આવ્યો, પરમ વૈરાગ્ય રસમાં ભીના થયા, ભીંજાયા અને કરુણાથી નિતરતો બોધ આપ્યો, તે ગૌતમ બુદ્ધના ચરિત્રની વાત તો બાકી જ રહેશે. એટલે એમણે જે કહ્યું છે તેમના ઉપદેશમાં પણ આવ્યું છે. એમને સિદ્ધાંતો, એકેડેમિક ક્વેશ્ચન્સ અથવા તો જે કાંઈ તત્વની વાત એમાં એટલો રસ નહોતો. એમનો પરમ વૈરાગ્ય, નિતરતી કરુણા અને પછી એ પ્રમાણે જીવી જવું એમાં રસ હતો. એટલે એ પ્રમાણે આચરવું એમાં રસ હતો. એમને બીજી બધી સિદ્ધાંતની ચર્ચામાં રસ નહોતો. ડૉક્ટર રાધાકૃષ્ણને કહ્યું, એમને પણ કહ્યું. એમના જન્મની એક જ વાત કે માતુશ્રી માયાદેવી એ 7 દિવસમાં જન્મ આપીને દેહ છૂટી ગયો, જાણે કે માયાથી અલિપ્ત થઈ ગયા, ખરા અર્થમાં લિપ્ત થયા. પછી એમના
માસીમા માસીબા જે કહો તેમણે ગૌતમી નામના તેમણે ઉછેર્યા. એમનો જન્મ પણ એવી સૂચક રીતે થયો કે ઉદ્યાનમાં જાય છે, લુંબિની નામના ઉદ્યાનમાં, જ્યાં મોસાળમાં જાય છે, એટલે કે માતુશ્રી જાય છે છેલ્લે. ત્યાં પહોંચતા પહોંચતા વચ્ચે જે છેલ્લું સ્ટોપ આવ્યું ઉદ્યાન, લુંબિની ઉદ્યાન, તેમાં પુષ્પ કંઈક કળી છૂટે છે, ફૂલ છૂટે છે, અને તે વખતે ઊભા ઊભા જ ગૌતમ બુદ્ધ જન્મી ગયા. તે લુંબિની ઉદ્યાન પણ ધન્ય થઈ ગયું. અને તે પુષ્પ જેવા જ બધા ગુણો તેમનામાં હોય એ પણ ગૌતમ બુદ્ધની એક ખાસિયત છે કે જેટલી પુષ્પની સુગંધી તો પછીની વાત છે, પણ જે કોમળતા વગેરે છે, અંતઃકરણની કોમળતા છે, એ ગૌતમ બુદ્ધ લઈને જ આવ્યા. એટલે ત્યારથી એ ગૌતમ બુદ્ધની વાત કે જીવન શરૂ થઈ ગયું. પિતાશ્રીને કોઈએ ભાખી દીધેલું કે આ તો મોટો કંઈક વૈરાગી સાધુ થઈ જવાનો છે, મહાઅભિનિષ્ક્રમણ કરી નાખશે, એટલે જેને બહાર પણ જવા નહોતા દેતા, તે આ ગૌતમ બુદ્ધની જ વાત છે. અને છતાં કોઈક વખત જોઈને પરમ વૈરાગ્ય આવ્યો. નિમિત્ત તો મળી ગયું, નિમિત્ત હોવું જોઈએ, અને થઈ ગયું એટલે પછી પોતે તૈયાર થઈ ગયા અને નીકળી પડે છે. આપ જાણો છો કે નીકળી જાય છે, મહાઅભિનિષ્ક્રમણ કરે છે અને ખરેખર છોડી દે છે. સંસારમાં એમનો કોઈ ભાવ જ નથી, અને તેમ છતાં સંસારમાં પાડ્યા કેવી રીતે? જેને છોડી દેવું છે એને પરણાવ્યા છે રીતે, તો એની પણ મજાની વાત છે કે સ્વયંવર જેવું કરાવે છે. અને તો સ્વયંવર પોતે તો માનતા નથી, તો કે ના, તમારા હાથે આ બધાને દાન આપવાનું છે. અને બધી કન્યાઓ આવી અને બધી વ્યક્તિ આવી, એમાં બધાને દાન આપ્યું, તો છેલ્લે ખૂટી ગયું. એટલે પછી એના ત્યાં સુધી સામું પણ જોયું નથી. એ પણ દાતાનો સદ્ગુણ છે. સામું જોતા નથી, પણ છેલ્લે વસ્તુ ખૂટીને વ્યક્તિ ઊભી છે એટલે સામું જોવાઈ ગયું. ત્યાં દૃષ્ટિ મળી અને અનુસંધાન થયું. એમ થયું કે આ જીવનની ભાગીદાર થાય તો વાંધો નથી, અને ત્યાં કાંઈક તો આપવું જોઈએ. એટલે આંખ મળી, સામે જોયું, અને પોતે ગળામાં પહેરેલી ચેન કે માળા કે હાર હોય તેને આપી દીધો, સોંપી દીધો. એ રીતે અને લોકોએ રાજા પ્રજાએ અર્થઘટન કર્યું કે આ જ લગ્ન, હવે તમારે એનું પાણી ગ્રહણ કરવું પડે. આવી રીતે એમના સંસાર થાય છે, સંસારની શરૂઆત થાય છે. થોડું બાકી રહે છે, તે આપણે આવતીકાલે પૂરું કરીશું. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.